મહેંદી મિશ્રણ બનાવતા પહેલાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે આપણે જે મિશ્રણ બનાવવા જઈ રહ્યા છે એ મિશ્રણની મુખ્ય સામગ્રી એટલે કે મહેંદીનો પાવડર શું છે અને તે કેવી રીતે બને છે. મહેંદી ગરમ અને શુષ્ક વાતાવરણમાં ઉગતી એક વનસ્પતિ છે. તેનું બોટાનિકલ નામ લોસોનિયા ઇનર્મિસ છે. આ વનસ્પતિ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયા ખંડમાં ઉગતી વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેય તમારા મનમાં એવો પ્રશ્ન આવ્યો કે મહેંદી સામાન્ય છોડ જેવી જ હોય છે, પરંતુ ફક્ત તેના પાંદડાનો જ કેમ ઉપયોગ મહેંદી લગાવવા માટે થાય છે? શા કારણથી મહેંદીના પાંદડા રંગ છોડે છે? ચાલો આપણે એ પણ જાણી લઈએ. મહેંદીનો છોડ લોસન નામના કુદરતી રંગના પરમાણુ દ્વારા રંગ છોડે છે, જે છોડના પાંદડા, દાંડી અને ફૂલોમાં જોવા મળે છે. મહેંદીનો ઉપયોગ કરવા માટે મહેંદીના છોડના પાંદડા લણીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને દળીને તેને બારીક પીસી લેવામાં આવે છે. મહેંદીના લોસોન તત્વને મહત્તમ રીતે મુક્ત કરવા પાંદડાને બારીક પીસવામાં આવે છે. આ મહેંદી પાવડરને પાણી અથવા અન્ય પ્રવાહી સાથે મિશ્રિત કરીને પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટનો ઉપયોગ આપણે ત્વચા અથવા વાળ પર ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે પેસ્ટને ત્વચા અથવા વાળ પર લગાવીએ છીએ ત્યારે મહેંદીના લોસોન તત્વ પ્રોટીન અથવા કેરોટીન સાથે જોડાય છે અને તેના કારણે મહેંદીનો રંગ ચામડી પર રચાય છે. લોસોન જેટલું વધુ પ્રોટીન તત્વ ગ્રહણ કરીને ત્વચા અથવા વાળમાં ઊંડે સુધી શોષાય છે, મહેંદીનો રંગ એટલો જ વધુ ઘાટો થાય છે. આ બધું સાંભળ્યા પછી મહેંદી લગાવ્યા પછી તેનો રંગ કેવી રીતે ઘાટો થાય છે એ પ્રશ્નનો જવાબ પણ તમને મળી ગયો હશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે મહેંદીનું મિશ્રણ કેવી રીતે બનાવવું એનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીએ. સૌથી પહેલાં આપણે મહેંદીની પેસ્ટ બનાવવા આપણને શું સામગ્રી જોઈએ એ માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણને જોઈશે મહેંદી પાવડર. મેં અહીં સારી રીતે ચાળેલી મહેંદી લીધી છે. બજારમાં તૈયાર ચાળેલી મહેંદી તમને આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે. ત્યારબાદ મહેંદીની ચીકાશ વધારવા ખાંડ, પાણી અને એસેન્શિયલ ઓઇલ જેમ કે ટી ઓઇલ, નીલગિરી તેલ, લવિંગ તેલ વગેરે. ત્યારબાદ આપણને જોઈશે હવાચુસ્ત એટલે કે એરટાઇટ ડબ્બો, જેથી હવા અંદર પ્રવેશ ના કરે. ત્યારબાદ જોઈશે ચમચી અને ઇલેક્ટ્રિક વજન કાંટો, જેને આપણે સ્કેલ તરીકે પણ ઓળખીએ છીએ. સ્કેલનો ઉપયોગ કરતાં પહેલાં તેના ફંક્શન સમજી લઈએ. આમાં ઓન ઓફનું બટન હોય છે. બીજા એક ફંક્શન ટેર બટનનો પણ ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આ વજન કાંટા પર મૂકીએ ત્યારે વજન માઇનસ કરવા માટે ઉપયોગમાં લઈશું. જેમ કે મેં હમણાં ડબ્બો આના પર મૂક્યો ને ટેર દબાવ્યું તો તેનું વજન 0 થઈ જશે. ચાલો હવે આપણે મહેંદી પલાળીએ. મશીનને ઓન કરીશું. મશીન પર 0 દેખાય એટલે ડબ્બો મૂકીશું. આ ડબ્બાનું વજન બાદ કરવા માટે આપણે ટેર બટન દબાવીશું. વજન બાદ થઈ ગયું. અહીં હું લગભગ 30 ગ્રામ જેટલો મહેંદી પાવડર લઈ રહ્યું છું. ચમચીની મદદથી હું ધીરે ધીરે કરીને આમાં મહેંદી પાવડર એડ કરીશ. તમે જોઈ શકો છો 31 ગ્રામ થઈ ગયું છે. હવે ખાંડ. હવે આમાં લગભગ વજનમાં 9 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. અને ફરી વજન માઇનસ કરી લઈશું.
હવે મહેંદી પાવડરના વજનથી બમણું એટલે કે લગભગ 60 ગ્રામની આસપાસ પાણી નાખીશું. કદાચ આ માપની અંદર વજન કરતાં 1-2 ગ્રામની વધઘટ થાય તો પણ ચાલે, એનાથી મહેંદીના રંગમાં કોઈ ફરક પડતો નથી. હવે મશીનને બંધ કરીને મહેંદી, ખાંડ અને પાણી ત્રણેયને મિક્સ કરી લઈશું. આ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. માપથી પાણી લઈને મહેંદી પલાળીએ છીએ તેથી એમાં ગાંઠા પણ નહીં પડે. હલાવતા જઈને બધું જ મિક્સ કરી ગાંઠા જેવું લાગે તો તેને ચમચીની મદદથી તોડી લેવા. હમણાં આ પેસ્ટ તમને ઘણી જાડી લાગશે. તમે જોઈ શકો છો કે મને પેસ્ટ હલાવવામાં થોડું જોર પડી રહ્યું છે. એનું કારણ એ છે કે મહેંદી હજી સારી રીતે પલળી નથી. હાલ પૂરતી તમને આ મહેંદી જાડી ગાંઠાવાળી જ લાગશે, પણ પલળી ગયા પછી તે સ્મૂધ પેસ્ટમાં બદલાઈ જશે. મહેંદી પલાળવામાં અમુક લોકો લીંબુના રસનો પણ ઉપયોગ કરતા હોય છે. હજી ખાંડ આમાં ઓગળી નથી, તમને ખાંડના કણો પણ એવા જ દેખાશે. તમે એના ઓપ્શનમાં દળેલી ખાંડ પણ ઉપયોગ કરી શકો છો. હવે આનાથી આગલો સ્ટેપ છે એસેન્શિયલ ઓઇલ. પહેલાં વજન કાંટો ચાલુ કરીએ, તેના પર ડબ્બો મૂકીને જેટલું પણ વજન બતાવે છે તેને માઇનસ કરી લઈશું. હવે આમાં તેલ નાખીશું. મેં જેટલી ખાંડ લીધી એટલા માપનું જ તેલ લીધું છે. હું માપ સમજાવું તો 10 ગ્રામ મહેંદી પાવડર હોય તો તેની સામે 3 ગ્રામ ખાંડ, 3 ગ્રામ તેલ અને પાવડરના માપથી ડબલ એટલે કે 20 ગ્રામ પાણીનો ઉપયોગ કરીશું. આ રીતે પરફેક્ટ માપ સાથે મહેંદી પલાળીએ તો રંગ બાબતમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. તેલ ઉમેર્યા પછી તેલને પેસ્ટમાં મિક્સ કરીશું. હમણાં તમે જોશો કે તેલ પેસ્ટથી અલગ દેખાય છે. તૈયારીમાં આ મિક્સ થશે જ નહીં, પણ જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એમ પેસ્ટ ચીકણી થતી જશે. તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે પેસ્ટ ચીકણી થઈ રહી છે અને હવે પેસ્ટ ડબ્બામાં ચોંટતી હોય એમ લાગે છે. પેસ્ટ ડબ્બામાં ચોંટે એનો મતલબ એ થાય છે કે તેલ પેસ્ટમાં મિક્સ થઈ ગયું છે. હજી પણ પેસ્ટ ઘણી જાડી છે, એમાં થોડા ઘણા ગાંઠા છે કારણ કે પેસ્ટ હજી પલળી નથી. ગાંઠા તૂટતા અને મહેંદી પલળતા સમય જોઈશે, એટલા માટે આપણે મહેંદીની પેસ્ટને હવાચુસ્ત ડબ્બામાં બંધ કરીને આખી રાત પલળવા માટે રહેવા દઈશું. જો તમારી પાસે આવો ડબ્બો ના હોય તો તમે પ્લાસ્ટિકના કોઈ પણ ફીટ ઢાંકણવાળા ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. મહેંદીની પેસ્ટ પલાળવા માટેની દરેક સામગ્રી હવે આસાનીથી બજારમાં ઉપલબ્ધ છે. દરેક વસ્તુ તમને બજારમાંથી આસાનીથી મળી જશે. તેલની વાત કરીએ તો તમે 1 કે તેથી વધુ તેલ મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.